જય હિન્દ મિત્રો, વેલસ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, ટીએ આર્મીનું કંઈક અપડેટ આવી છે. તમે એવું કહેશો કે સર શું અપડેટ આવી છે? બરાબર, આની પહેલા માહિતી તો તમને થોડીક આપી હતી, પણ આજે હું તમને પ્રૂફ સાથે બતાવી રહ્યો છું. યસ, ઓફિશિયલ વેબસાઇટમાં પ્રૂફ સાથે બતાવી રહ્યો છું કે ટીએ આર્મીમાં હવે ચેન્જ થશે. અને શું ચેન્જ થશે, કઈ રીતના ચેન્જ થશે આ વિડીયોમાં આપણે જોવાના છે. તો જે બી ટીએના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, જે આપણે વહાલા ગુજરાતના વિદ્યાર્થીઓ આર્મીનું સપનું જવાનું ક્યાંક ને ક્યાંક અધૂરું રહી ગયું હતું એન્ડ પૂરું કરવા માંગે છે, તો એના માટે ટીએ આર્મી 2025ની ભરતી ટૂંક જ સમયમાં આવશે. વાત કરીશું બરાબર ક્યારે વારો આવી શકે. તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાની છે એન્ડ તમારે એ રીતના તૈયારી બી કરવાની છે. કઈ રીતના કરવાની છે હું થોડુંક તમને હિન્ટ આપીશ. બરાબર, તો મિત્રો નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ગુજરાતના વિદ્યાર્થીઓને ટીએની ભરતી માટે એ માટે અપડેટ આપી રહ્યો છું, તાકી પછી છેલ્લે વિદ્યાર્થીઓ મને ફોન કરીને કહેતા હતા કે સર અમે ક્યારે નીકળીએ અને ભરતી તો ચાલુ હતી. તો એને એ અત્યારેથી જ ખબર હોય કે ભરતી ક્યારે આવે છે. બરાબર, તાકી એને ચૂક ના થઈ જાય. ઠીક છે, તો ચાલો હવે કંઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. નવા વિદ્યાર્થી પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને આપણી ટેલિગ્રામ ચેનલને તો અવશ્યથી જોઈન કરશો. બરાબર, એમાં હું નવી ભરતીઓની માહિતી આપતો રહેતો હોઉં છું. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત. ઓકે મિત્રો, તો પહેલા આપણે એ વાત કરીએ કે શું ભરતીમાં બદલાવ થઈ રહ્યો છે, ટીએની ભરતીમાં બદલાવ થઈ રહ્યો છે. તો તમને ન ખબર હોય તો કહી દો કે પહેલા શું પહેલા એટલે કે અત્યાર સુધી આપણો બોયઝ જે પાસ થયો છે, પ્રશાંત કેરળ ટ્રેનિંગમાં ગયો છે. બરાબર, અને હિતેશનું ફાઇનલમાં રહી ગયું હતું. બરાબર, તો એ જ્યારે ભરતી કરવા જતા ત્યારે સૌથી પહેલા પ્રોસેસ શું હોય કે તમારા જેટલા બી ડોક્યુમેન્ટ છે એ લઈ, બરાબર, અને ડાયરેક્ટ જતું રહેવાનું. ક્યાં? ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જવાનું. બરાબર, સ્ટેપ 1. બરાબર, પછી એ થાય ફિઝિકલ પાસ થઈ જાવ એટલે મેડિકલ તમને બીજા જ દિવસે કરે. બરાબર, મેડિકલ થઈ જાય એટલે પછી ત્યાંથી તમને માહિતી આપવામાં આવે છે કે અંદાજે એટલા સમયમાં તમારી એક્ઝામ આવે. એક્ઝામ તમે દો એટલે પછી ફાઇનલનું નામ આવે. બરાબર, આ જ રીતના પ્રોસેસ લાસ્ટ ભરતીની થઈ હતી કે જેમાં આપણે 2 બોયઝે ફિઝિકલ મેડિકલ પાસ કર્યું હતું અને 1 બોયઝનું ફાઇનલ સિલેક્શનમાં નામ આવ્યું હતું. હિતેશનું નામ એ માટે નહોતું આવ્યું કેમ કે એને પુલઅપ જે હતા એ તરત જ કરાવ્યા હતા, એટલે તમારે સ્ટ્રોંગ એટલે એને 2 પુલઅપ ઓછા લાગે છે. બરાબર, વાત કરીએ હવે. તો આ પહેલા હતું, હવે શું થશે? બરાબર, આમાં કે તમને એવું લાગે છે કે ઓનલાઈન છે? નહીં, આમાં કે ઓનલાઈન પ્રોસેસ આમાં કઈ છે નહીં. દેખો, ડાયરેક્ટ ગ્રાઉન્ડ આપણે ડોક્યુમેન્ટ બધા લઈ અને ઓફલાઈન ભરતી છે. બરાબર, અત્યાર સુધી ટીએની ભરતીમાં આ જ રીતના થઈ રહ્યું હતું, પણ બરાબર હવે આઈ થિંક થોડોક ચેન્જ થશે. બરાબર, શું થશે ખબર? હવે પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થવાની શક્યતા છે. બરાબર, આ વસ્તુ તમે એવું કહેશો સર આવું કઈ રીતના, તમે કઈ રીતના કહી શકો? કેમ કે અત્યાર સુધી થતું એવું હતું, બરાબર, કે આ ભરતી થતી હતી તો એના લીધે ટ્રાફિક બહુ થતો હતો. બધા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ હોય કે ન હોય, ફોર્મ ભર્યું હોય કે ન ભર્યું હોય, બહાર નીકળી જાય એટલે ત્યાં ટ્રાફિક અતિશય થતી. એના લીધે 200, 300, 400 દોડાવવા પડતા હતા. પણ આઈ થિંક હવે લાગી રહ્યું છે કે ઓનલાઈન રજીસ્ટર થશે. આ શેના આધારે કહું છું ખબર છે? તમને એક વસ્તુ દેખાડવા માંગુ છું. બરાબર, તમને એક વસ્તુ બતાડું કે એના લીધે આપણે એવું લાગે છે. બરાબર, કેમ કે જે આર્મીની વેબસાઇટ જે હતી ને મિત્રો, બરાબર, આર્મીની વેબસાઇટ જે હતી ને હું તમને લાઈવ પ્રૂફમાં બતાવું છું કે આર્મીની વેબસાઇટ જે છે www.joinindianarmy.nic.in, એના ઉપર ક્યારેય પણ ટીએ બાબતનું કંઈ પણ પોર્ટલમાં ઉલ્લેખ નતો કર્યો, પણ હવે કર્યો છે. બતાવું તમને. બરાબર, અને કઈ રીતના કર્યો છે? બરાબર, ઓફિસર લેવલ અને બીજી ભરતીનો પણ કર્યો છે. બરાબર, તો પેલા આ જો ઓફિસર સિલેક્શન છે. બરાબર, તમે જોજો અહીંયા નોટિસ ફોર આરવીસી અને પીએ અને એમએનસી એન્ટાયર્સ, આ ઓફિસર લેવલ છે. બરાબર, પછી જે આપણે જે ભરતી કરવાની હોય ને, બરાબર, અગ્નિવીરની, બરાબર, જેસીઓની, એઆરઓની, અગ્નિવીરની, એનરોલમેન્ટ, તો દેખો આ ગ્રીન કલરનું તમે જોશો ને, બરાબર, જેસીઓની, એઆરઓ, બરાબર, તો એમાં અપડેટ હોય છે. તો એમાં જે અહીંયા તમે જો દેખાય તમને જેસીઓ, અગ્નિવીર ટીએ એપ્લાય લોગિન, આ દેખાઈ રહ્યું છે ને તમને? બરાબર, આ દેખાય ટીએ લખેલ છે. તો આ શું છે? ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, એવું નહીં વિચારતા તમે, આ ઓફિશિયલ વેબસાઇટ છે આર્મીની. બરાબર, તો આ સુધી ક્યારેય પણ આવી વસ્તુ ત્યાં અપલોડ નથી થઈ, મતલબ કે અપડેટ નહોતી. તો હવે આનું કારણ શું છે? આનું કારણ એવું છે કે કદાચ હવે રજીસ્ટ્રેશન પહેલા થશે. બરાબર, હું વાત કરું છું, પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે એન્ડ પછી બાકી બધી પ્રોસેસ છે ને એ તો સેમ ટુ સેમ જ રહે. કેમ કે એની કોઈ પણ પ્રકારની માહિતી નથી આવી કે એક્ઝામ પેલા લેવા છે કે શું છે, હજુ સુધી એ અપડેટ નથી આવ્યું. એટલે આપણે એમ જ માનીએ કે બાકી પ્રોસેસ તો લગભગ સેમ જ રહે. બાકી તો એમને એમ જ રહેશે. બરાબર, કદાચ એમાં ચેન્જ આવી શકે, પણ બરાબર એનું કંઈ પણ અપડેટ હશે ને કંઈ પણ, તો એ આવી જશે. પણ મુતાબિક
પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, પછી એનું ફિઝિકલ, પછી એનું મેડિકલ. મિત્રો આવું થાય ને તો ઘણો ખરો ક્રાઉડ, જે ટ્રાફિક જે છે ને એ ઓછો થઈ જાય. જેટલા બી વિદ્યાર્થીઓ ગયા હતા ને આપણા ગ્રુપમાંથી, અને જે બી આપણો વિડીયો, જે ફર્સ્ટ વિડીયો ટીઆરબીનો જોઈને ગયા હતા ને, એને બધા એવું જ કીધું હતું કે સર એટલી ટ્રાફિક હતી કે તમે એની વાત ના પૂછો. રાજસ્થાનના વિદ્યાર્થીઓ તો એટલા આવ્યા હતા ને, જે આપણે તમિલનાડુના લોકેશનમાં. બરાબર, તમે વિચાર કરો કે એની આખી બેસીસ કેન્સલ કરવી પડી હતી. વિચારો તમે. તો કહેવાનો મતલબ એમ છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય તો ફરક શું થશે ખબર છે? એનાથી ફરક એ થશે કે જે સિરિયસ કેન્ડિડેટ હશે ને એ જ ત્યાં જશે. બરાબર, જે સિરિયસ હશે એ જ ત્યાં જશે, કેમ કે એમાં ટકાવારી પણ લખવી પડશે. બરાબર, એમાં મતલબ, અને તમારા માટે સારું છે ને મિત્રો, કેમ કે તમને કદાચ ન ખબર હોય તો કે એવું બનતું નથી. ગુજરાતના વિદ્યાર્થીઓને હું પૂરેપૂરી માહિતી આપી દઉં કે એટલા ટકા હોય ને તો જ જાજો. બરાબર, છતાં પણ કદાચ ક્યાંય પણ તમને કદાચ ખ્યાલ ન હોય ને થોડુંક પણ ડાઉટ હોય, બરાબર, તો તમે એ વસ્તુનું ધ્યાન રાખીને તમે ત્યાં ન જાઓ કદાચ, આપણે એવું લાગે તો. એન્ડ માહિતી મળી જાય, એક પ્રકારનો અવેરનેસ થાય ને. ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ તો એક અવેરનેસ જ આવશે કે હવે આપણે આ કરી શકીએ, બરાબર. બાકી ડાયરેક્ટ જવાનું હોય છે ને તો ખબર નથી રહેતી, કેમ કે ટીએની ભરતી આની પહેલાની એકદમ અચાનક આવી હતી, અને મારા વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘણો ખ્યાલ આવ્યો હતો. બરાબર, તો કદાચ પેલું ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રોસેસ હોઈ શકે, અને પછી મેડિકલ, ગ્રાઉન્ડ, મેડિકલ, એક્ઝામ અને ફાઇનલ રિઝલ્ટ, આવું હોઈ શકે. બરાબર, આ બાબતનું જે અપડેટ છે ને એ બી આવી શકે. હું તો એવું કહું છું કે પહેલાં એક્ઝામ લઈ તો પણ વેલ એન્ડ ગુડ. બરાબર, કેમ કે જેને એક્ઝામ દીધી છે ને, મને ખબર છે, આપણે 2 બોયઝ એક્ઝામ આપવા ગયા હતા ને, એનું મને ખબર છે કે એક્ઝામમાં કઈ રીતના લેવલ હોય છે. બરાબર, તો એ તો સારું જ રહેશે. તો આપણે એવી આશા રાખીએ કે આ વસ્તુ થાય. તો હવે વાત કરીએ કે ગુજરાત ઝોનનો વારો ક્યારે આવી શકે. બરાબર, ક્યારે આવી શકે ગુજરાત ઝોનનો વારો? દેખો, ભરતીની માહિતી જે પ્રમાણેની મતલબ કે બટાલિયનમાંથી મળે, મતલબ કે એ લોકોએ કીધું હતું કે ભાઈ એટલા ટેરોટરી આર્મીની જરૂર છે. બરાબર, એટલી રેજિમેન્ટની જરૂર છે, નવી રેજિમેન્ટની જરૂર છે, જે હમણાં ફિલઅપ થઈ હતી એ સિવાય પણ. બરાબર, તો એ મુતાબિક જે ઝોન 1, ઝોન 2, દેખો તમને ખબર હોય તો ઝોન 1, 2 નું તો લોકેશન પણ બહાર પડી જતું. એટલે કે એવું નહીં, ઓફિશિયલી નહીં, પણ ત્યાંનો અંદર ખાનેથી કે ભાઈ મધ્યપ્રદેશમાં ભરતીઓ થવાની છે. બરાબર, આ ઝોન 2 નું તો એમપીનું પણ આવી ગયું હતું. બરાબર, પછી ઝોન 3, અને પછી આપણું ઝોન 4 છે. ઝોન 4માં આપણે આવીએ. બરાબર, તો ઝોન 1, 2, 3, 4, તો હવે પેલા ઝોન 1, 2, 3 નો અપડેટ આવી હતી. બરાબર, તો એ પ્રમાણે જ્યાં સુધી એની અપડેટ નહીં આવે ને ત્યાં સુધી આપણું ખ્યાલ નહીં આવે, પણ એની અપડેટ આવી ગઈ હતી અનઓફિશિયલી. તો શું હવે આપણી પણ ભરતી આવી શકે એની પાછળ ને પાછળ? યસ, આપણી પણ ભરતી આવી શકે, અને આપણી પણ ભરતી એની પાછળ હશે. એટલે કે મતલબ કે 15-20 દિવસ પછી. ક્યારના 15-20 દિવસ પછી? કદાચ ઓગસ્ટ મહિના પછીના 15-20 દિવસ પછી. એટલે હું એવું કહું છું તમને કે આપણી ભરતી કદાચ છે ને મિત્રો, ફિઝિકલ મતલબ પહેલાં રજીસ્ટ્રેશન થશે, એ તો તમને ખબર છે. તો એ ઓગસ્ટ પછી આવી શકે મારા મુતાબિક. બરાબર, ક્યારે? ઓગસ્ટ પછી. તો તમારી પાસે અત્યારે પૂરો ટાઈમ છે, કેમ કે ઓગસ્ટ પછી આવે ને તો શું છે કે મોન્સૂનનું સેશન જે છે એ બી પૂરું થઈ જાય. બરાબર, એન્ડ પછી પણ આપણે ભરતી કરવામાં કંઈ મતલબ નુકસાન ન થાય, આપણે કંઈ એવું વાંધો ન આવે. બરાબર, તો આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે. બરાબર, કે ઓગસ્ટ પછી ધ્યાન રાખજો. જે બી ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, તમારી પાસે 6ઠ્ઠો મહિનો આ શરૂ છે. 6ઠ્ઠો, 7મો અને 8મો 3 મહિના છે. હું તમને એવું કહું છું કે જો તમારો ટાઈમિંગ અત્યારે 6:30 આવતો હોય ને, 6:30, 7, તોય પણ તમે 3 મહિના 4 મહિનાની અંદર આને ટાઈમિંગને લાવી શકો 5:30ની અંદર. અને મેં લેવડાવ્યો છે. બરાબર, ઇતિહાસ આપણા ગ્રુપમાંથી ગયો હતો ને, એને 5:33 ટાઈમ આવ્યો તો વિડીયો છે, તમે જોયો. એટલે હું કોઈ પણ વસ્તુ એમને નથી દોલતો. એને ખાલી 12 દિવસની ટ્રેનિંગ આપી હતી મેં, પણ અત્યાર સુધી મારા જોડે રનિંગ કર્યું હતું. 5:30 આવ્યો હતો ને ત્યારે. તમારા 6:30 હોય તો બહુ ટાઈમ જોઈએ એમાં, 2-2.5 મહિના જતા રહેશે. બરાબર, આપણા ગ્રુપમાં ટીએમની તૈયારી કરી રહ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો પછી ચોમાસું આવશે તો રોડ ઉપર હું જે આપણે હોસ્ટેલ ચાલુ કરીશ, તો હોસ્ટેલમાં આપણું ગ્રાઉન્ડ કદાચ પોસિબલ નહીં થાય તો આપણે રોડ ઉપર આપણે કરશું. એક્ટિવિટી, એક્સરસાઇઝ આપણે ફૂલ કરશું. બરાબર, જે બી વિદ્યાર્થીઓ ટીએની તૈયારી કરવા માટે આવી રહ્યા છે ને, એના માટે હું એવું કહું છું કે વેલકમ. બરાબર, સ્વાગત હશે તમારું. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારે અત્યારેથી તૈયારી કરવી પડશે. અત્યારેથી તમારે એક ટાઈમ તો તૈયારી કરવી જ પડશે, ને એ કરજો તો જ થઈને ભેગું થશે. બરાબર, તો આ વસ્તુનું ધ્યાન રાખજો દિમાગમાં. ઓગસ્ટ પછી આપણી ભરતી આવી રહી છે, ઓગસ્ટ કાં તો ઓગસ્ટ પછી. બરાબર, તો તૈયારી રાખજો. કેમ કે ઝોન 1, 2 નું અપડેટ અનઓફિશિયલી આવી હતી, એટલે એ પ્રમાણે ગતિવિધિ તો છે. બરાબર, 3ની પણ આવી જશે, તો એ પ્રમાણે 4નું પણ આવશે. બરાબર, અને બહુ જલ્દી આવશે. તો કહેવાનો મતલબ એમ છે કે તમારે તૈયારીને ચાલુ રાખવાની છે. પછી એવું ન થાય કે છેલ્લે મહિનો દિવસ રહીને પછી તમે જાગો અને પછી એમ કહો છો કે સર હવે ટાઈમિંગ નથી આવતું. તો દેખો, હોળસો કંઈ ખેલ નથી. બરાબર, કે ઝટ ખાઈ લીધું એવું નથી. એના માટે અથાગ એક સેકન્ડ તોડવા માટે પણ બહુ મહેનત હોય છે. બરાબર, અને હું કોશિશ કરીશ કે નેક્સ્ટ આપણો હોળસોનો પાછો વિડીયો, હોળસોનો ટાઈમિંગનો પૂરેપૂરો વિડીયો હું મૂકું.
અગ્નિવીરના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને ટીએના પર તૈયારી કરી રહ્યા છે. તો આપણે એમને બંનેનો ટાઈમિંગ જોઈશું. તમે બી તમારો ટાઈમિંગ મને વોટ્સઓનો કમેન્ટ સેક્શનમાં કહેજો કે સર એટલો ટાઈમ આવે છે, બરાબર. અને જો તમારે શેડ્યુલ જોતું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરજો 9898901503 ઉપર, અને અહીંયા આવીને તૈયારી કરવી હોય તો એ પણ વેલકમ છે તમારો, બરાબર. તો આ અપડેટ છે, બરાબર. કહેવાનો મતલબ એમ છે, મેં સ્ટાર્ટિંગમાં વાત કરી હતી તમને કે આની તૈયારી તમે કરશો તો અત્યારેથી એક ટાઈમ શેડ્યુલને ફોલો કરજો, બરાબર, એન્ડ એ રીતના તૈયારી કરજો, ઠીક છે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. હોપ છો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ટેલિગ્રામ ચેનલમાં માહિતી આપતો રહીશ તો ત્યાં જરૂરથી જજો, બરાબર. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.